ચાલો આજે વિજ્ઞાનના એક એવા મજેદાર સવાલનો જવાબ શોધીએ જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વિચાર્યો જ હશે. મતલબ અમુક વસ્તુઓ પાણીમાં કેમ તરે છે અને અમુક કેમ ડૂબી જાય છે. આ આખી વાત એક બહુ જ સરળ પણ જોરદાર સિદ્ધાંત પર ચાલે છે. આ સવાલ તો મગજમાં આવ્યો જ હશે, ખરું ને? થોડું અજીબ લાગે છે નહીં કે એક નાનકડી ટચુકડી ખીલી પાણીમાં નાખતા જ સીધી તળીએ અને બીજી બાજુ હજારો ટન વજનનું જહાજ દરિયામાં મસ્ત તરે છે. ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ આખી પહેલીનો જવાબ આપણને મળે છે એક બહુ જ જૂના ગ્રીક વૈજ્ઞાનિક પાસેથી, જેમનું નામ છે આર્કિમીડીઝ. સદીઓ પહેલાં એમણે જ આ કોયડો ઉકેલ્યો હતો અને આપણને એક એવો નિયમ આપ્યો જે આજે પણ કામ લાગે છે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. અને એની પહેલી કડી છે એક અદૃશ્ય બળ. એક એવી તાકાત જે દેખાતી નથી પણ દરેક પ્રવાહીમાં હાજર હોય છે અને વસ્તુઓ પર અસર કરે છે. ચાલો સમજીએ કે આ શું છે. આ જે અદૃશ્ય બળ છે ને એને કહેવાય છે ઉછાળ બળ. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પણ કોઈ વસ્તુ પાણીમાં જાય ત્યારે પાણી એને નીચેથી ઉપરની બાજુ ધક્કો મારે છે. બસ આ જ ધક્કાને ઉછાળ બળ કહેવાય છે. અને અહીં જ આર્કિમીડીઝના સિદ્ધાંતનો આખો જાદુ છે. ધ્યાનથી સમજો. આ એક જ વાક્યમાં આપણા સવાલનો જવાબ છુપાયેલો છે. આ સિદ્ધાંત કહે છે કે પાણીનો ઉપર તરફનો ધક્કો કેટલો હશે, તો કે જેટલું પાણી એ વસ્તુઓએ પોતાની જગ્યામાંથી ખસેડ્યું હોય, બસ એ પાણીના વજન બરાબર. તો ચાલો હવે તપાસને આગળ વધારીએ. સમજો કે એક રમત ચાલી રહી છે, ખેંચતાણની રમત. એક બાજુ છે વસ્તુનું વજન જે એને નીચે ખેંચે છે અને બીજી બાજુ છે ઉછાળ બળ જે એને ઉપર ધકેલે છે. હવે જોવાનું એ છે કે આ લડાઈમાં જીતે છે કોણ? હવે જુઓ, ખીલીના કેસમાં શું થાય છે, એ નાની અને નક્કર હોય છે એટલે એ બહુ જ ઓછું પાણી ખસેડે છે. તો એને જે ઉપરનો ધક્કો મળે છે ને એના વજન સામે સાવ ઓછો પડે છે. એટલે વજન જીતી જાય છે અને ખીલી સીધી ડૂબી જાય છે. પણ જહાજનું જુઓ, એનું કદ કેટલું મોટું હોય છે અને અંદરથી મોટાભાગે ખોખલું. આના લીધે એ એટલું બધું પાણી ખસેડે છે કે એને મળતો ઉપરનો ધક્કો એટલે કે ઉછાળ બળ એના પોતાના વજન જેટલો જ થઈ જાય છે. અને બસ બંને બળ સરખા થતાં જ જહાજ તરવા માંડે છે. સારું, તો આપણને એ તો સમજાઈ ગયું કે વજન અને ઉછાળ બળની લડાઈમાં શું થાય છે. પણ આની પાછળ પણ એક બીજું, એનાથી પણ વધારે ઊંડું કારણ છે અને એ કારણ છે ઘનતા. ઘનતા એટલે શું? એકદમ સિમ્પલ છે. કોઈ વસ્તુના કદમાં કેટલું વજન સમાયેલું છે એનું માપ. જેમ કે એક નાનકડા ડબ્બામાં આપણે રૂ ભરીએ અને બીજા એટલા જ મોટા ડબ્બામાં લોખંડ ભરીએ. કોનું વજન વધારે હશે? લોખંડનું, બરાબર? તો એમ કહેવાય કે લોખંડની ઘનતા વધુ છે. તો હવે નિયમ એકદમ સીધો છે. જો કોઈ પણ વસ્તુની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો એ ડૂબી જ જશે. પેલી લોખંડની ખીલી યાદ છે? એ નક્કર લોખંડની બનેલી છે, એની ઘનતા પાણીથી ઘણી વધારે છે. બસ એટલે જે ડૂબી જાય છે. અને બીજો નિયમ પણ એટલો જ સરળ છે. જો કોઈ વસ્તુની સરેરાશ ઘનતા પાણી કરતાં ઓછી હોય તો એ તરશે. અહીં સરેરાશ શબ્દ બહુ જ મહત્વનું છે. જહાજ આખું લોખંડનું છે પણ એની અંદર જે વિશાળ જગ્યા છે એમાં તો હવા ભરેલી છે. એટલે જ્યારે આપણે લોખંડ અને હવા બંનેની સરેરાશ ઘનતા કાઢીએ તો એ પાણી કરતાં ઓછી થઈ જાય છે. અને આ જ છે જહાજના તરવાનું અસલી રહસ્ય. તો લો, કેસ સોલ્વ થઈ ગયો. હવે આપણી પાસે બધી જ કડીઓ છે. ખીલી કેમ ડૂબે છે અને જહાજ કેમ તરે છે એ હવે કોઈ જાદુ નથી, પણ એકદમ ચોખ્ખું વિજ્ઞાન છે. ચાલો તો ફટાફટ એકવાર બધું યાદ કરી લઈએ. કોઈ વસ્તુ તરશે કે ડૂબશે એનો આખો ખેલ 3 વસ્તુઓ પર છે. પહેલું, એનું પોતાનું વજન જે એને નીચે ખેંચે છે. બીજું, પાણીનો ઉપર તરફનો ધક્કો એટલે કે ઉછાળ બળ. અને ત્રીજું, એ વસ્તુની એકંદર ઘનતા. આ ત્રણેયનું જે બેલેન્સ થાય એ જ નક્કી કરે છે કે પરિણામ શું આવશે. પણ હજી એક મજેદાર સવાલ બાકી છે. આપણે જોયું કે જહાજ ખોખલું હોવાથી તરે છે, તો પછી સબમરીનનું શું? એ તો પોતાની મરજીથી ડૂબી પણ શકે છે અને પાછી સપાટી પર આવીને તરી પણ શકે છે. એવું તો એ કેવી રીતે કરતી હશે? જરા વિચારજો. આનો જવાબ પણ આપણે જે સમજ્યા એ આર્કિમીડીઝના સિદ્ધાંતમાં જ છુપાયેલો છે.